નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો જે છે વર્તમાન સંજોગોમાં અલગ અલગ પ્રકારની ભરતીઓ આવી રહી છે। એવા સમયે આપણે ત્યાં એક ભરતીની જાહેરાત થઈ છે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, અને આમાં જે છે એ અલગ અલગ આમ તો 6-7 જેટલી જગ્યાઓની જાહેરાત પડી છે, પણ સૌથી વધારે જે છે એ જુનિયર આસિસ્ટન્ટ, ત્યારબાદ અકાઉન્ટ ઓફિસર અને ત્યારબાદ લેબ ટેસ્ટર, આવી 3 જગ્યાઓની માહિતી અને એની જે છે ચર્ચાઓ આજના આ લેક્ચરમાં જે છે હું અને તમે કરવાના છે। તો આપ સર્વનું દોસ્તો હાર્દિક સ્વાગત છે આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। વાત કરીએ છીએ દોસ્તો પહેલી બાબત, વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ। તો પહેલો પ્રશ્ન એ થાય કે સર આના માટે લાયકાત શું જોશે? લાયકાતમાં દોસ્તો ક્યાં તો તમે BA, BCom, BSc, BCA અથવા તો BBA, બટ યાદ રાખજો રેગ્યુલર મોડમાં, અને એમાં પણ ખાસ યાદ રાખવાનું કે તમારા છેલ્લા 2 સેમને ધ્યાનમાં લ્યો, એટલે કે સેમેસ્ટર સિસ્ટમ છે તો લાસ્ટ તમારું દોસ્તો જે છે 6થું અને 7મું, અને વર્ષને ધ્યાનમાં લ્યો તો તમારું લાસ્ટ છેલ્લું વર્ષ, અગાઉથી જે કોઈ વ્યક્તિઓ ગ્રેજ્યુએટ થયા હોય કે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ અસ્તિત્વમાં નહોતી, તો 55% કરતા વધારે જોશે તો જ આપ એલિજિબલ કહેશો। મતલબ એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, લાઈક BCom, BBA આ બધા ફોર્મ ભરી શકશે, બટ એના માટે તમારી પાસે ટકાવારી હોવી જોઈએ છેલ્લા સેમમાં। કેટલા? તો કે ભાઈ 55% કરતા વધારે। છેલ્લા સેમ એટલે આપણે 6 અને 7 ને કન્સિડર કરવાનું થાય, બેને મર્જ કરીને। ઓકે, બીજી ક્વેશ્ચન થાય છે કે સર આમાં જગ્યાઓ કેટલી છે? આમાં જગ્યાઓ દોસ્તો જે છે એ તમને ACBC ની જે છે એ મેલ ફિમેલ ની 1:5, EWS માં જે છે એ મેલ 0 છે પણ ફિમેલ 1 છે, અને અનરિઝર્વ યાની કે જનરલ કેટેગરી છે, અને આ જનરલ કેટેગરીમાં જે છે એ મેલમાં 0 છે પણ ફિમેલમાં 4 છે, અને જે હેન્ડીકેપ છે એને PH માટે 2 જગ્યાઓ છે। આમ જોવા જઈએ તો કોઈ જગ્યાઓ મેટર નથી કરતી જો તમારી તૈયારી સારી હોય તો। ઓકે, હવે આમાં જે છે તમને પગાર ધોરણ કેટલું મળશે જુનિયર આસિસ્ટન્ટમાં? 22,750 પહેલા વર્ષે, બીજા વર્ષે 24,700, ત્રીજા વર્ષે દોસ્તો 26,650 મળશે, અને 3 વર્ષ તમારો જે છે એ ફિક્સ પીરિયડ રહેશે। આ યાદ રાખજો, 3 વર્ષ બાદ તમે જે છે એ ફૂલ પીરિયડમાં આવી જશો, યાની કે તમારું ફિક્સેશન પૂરું થઈ જશે અને તમે પરમનન્ટ જે છે એ નોકરી ઉપર લાગી જશો। ક્વેશ્ચન થાય સર આના માટે થઈ અને કેવો સિલેબસ છે અને શું પૂછાશે? 100 માર્કના 2 સ્ટેજમાં પરીક્ષા હશે। જનરલ નોલેજ દોસ્તો 10% હશે વેઇટેજ, ઇંગ્લિશ લેંગ્વેજ જે છે 20%, મેથ્સ અને જનરલ સાયન્સ 15%, લોજિકલ રીઝનિંગ 15%, કોમ્પ્યુટર નોલેજ 20% અને ગુજરાતી લેંગ્વેજ આ 20%। આ બધું જ થઈ અને તમારો જે છે એક સિલેબસ બનશે। તો બહુ સારો સિલેબસ આપ્યો છે દોસ્તો, વધારે કોઈ વિશેષ તૈયારી કરવાને લાયક નથી। મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર અને કોમ્પ્યુટર હોય તો તમે આ પરીક્ષા સારી રીતે આપી શકશો। ત્યારબાદ રિક્રુટમેન્ટના 2 સ્ટેજ છે। ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન દોસ્તો, યાની કે પેલું હશે, એમાં કોણ સિલેક્ટ થશે? તો કે ભાઈ જનરલ કેટેગરી છે એમને બધાને 50 કરતા વધારે, અને રિઝર્વ કેટેગરી છે એમને 45 માર્ક કરતા વધારે આવે, આ બધા નેક્સ્ટ એક્ઝામ માટે જે છે એલિજિબલ થઈ જશે। ત્યારબાદ સેકન્ડ ટાયર લેવાશે, અને જેને અગાઉની પરીક્ષામાં જનરલ હશે તો 50, રિઝર્વ હશે તો 45, એ બધા સેકન્ડ એક્ઝામ માટે જે છે એ એલિજિબલ થશે। એક બીજી પરીક્ષા છે દોસ્તો, આની સાથે સાથે પણ યાદ રાખવાનું થાય છે કે આ બે પેપર જે છે એ તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આપવામાં આવશે। ઓકે, અને આમાં જે છે એ નેગેટિવ માર્કિંગ પણ છે આ પરીક્ષામાં, એટલે 0.25 જે છે એ તમારા નેગેટિવ છે। કેટલા? 0.25। ડન? ત્યારબાદ અને એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની, જે કોઈ વ્યક્તિ વિધવા છે, મહિલા વિધવા છે, એ મહિલા વિધવા જે છે દોસ્તો એમને 5% માર્ક જે છે એ એક્સ્ટ્રા આપવામાં આવશે। વિધવા મહિલાને 5% માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે ફાઇનલમાં, જો એમણે રીમેરેજ નહીં કરેલા હોય તો। આ ખાસ યાદ રાખજો। બીજી પોસ્ટ છે જેને કહેવાય અકાઉન્ટ ઓફિસર, ક્વોલિફિકેશન છે CA ICWA, 55% કરતા વધારે જોશે ફાઇનલમાં, એક્સપિરિયન્સ 2 વર્ષનો જોશે, 58,000 સેલેરી। 3 પોસ્ટ છે પણ યાદ રાખવું, તને 3 પોસ્ટ ST કેટેગરી માટે છે, એટલે તમારામાંથી કોઈ ભાઈ કે બેન આ વિડીયો એવા જોતા હોય કે જે ST કેટેગરીમાંથી બિલોંગ કરે છે અને એ CA
અથવા તો ICWA છે તો એમના માટે આ પોસ્ટ બહુ સારી છે. એમના પણ દોસ્તો જે છે એ રિક્રુટમેન્ટના 2 સ્ટેજ છે, એક ફર્સ્ટ ટ્રાયલ છે અને એક જે છે એ સેકન્ડ ટ્રાયલ છે. અને ફર્સ્ટ ટ્રાયલમાં જે છે રીઝનિંગ, એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ, જનરલ નોલેજ અને ગુજરાતી લેંગ્વેજ જે છે આપેલું છે. અને આ જે છે તમારો સેકન્ડ ટ્રાયલ છે, તો એક તમારે આને યાદ રાખવાનું થાય છે. ત્યારબાદ દોસ્તો જે છે એક લેબ ટેસ્ટરની પણ પોસ્ટ છે, જેમાં જે છે એ બીએસસી કેમેસ્ટ્રી કરેલા હોય 55% કરતા વધારે એમને જે છે એ આમાં ચાન્સ મળવાનો છે. બીએસસી કેમેસ્ટ્રી હશે તો 25,000 જે છે એ 25,000 એની સેલેરી રહેશે. આમાં જે છે એસસી ની એક જગ્યા, એસટી ની અહીંયા 2 જગ્યા, ઈડબ્લ્યુએસ ની 2 જગ્યા અને જનરલ કેટેગરીની 3 જગ્યા અને હેન્ડીકેપ પીએચ જે છે એમની 1 જગ્યા છે. લેબ ટેસ્ટર બીએસસી કેમેસ્ટ્રી માટે બહુ સારી પોસ્ટ કહેવાશે. ફી કેટલી ભરવાની? જનરલ કેટેગરી એસસી બીસી ઈડબ્લ્યુએસ માટે 500, એસસી એસટી અને હેન્ડીકેપ દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે છે 250. બીજું એજના ક્રાઇટેરિયા કેટલા રહેશે? તો કે ભાઈ જનરલ કેટેગરી માટે 30, રિઝર્વ કેટેગરી ઈડબ્લ્યુએસ માટે 35, ફિમેલ કેટેગરીના કેન્ડિડેટ હશે તો 5 વર્ષ એક્સ્ટ્રા મળશે એમને. પર્સન વિથ ડિસેબિલિટી કેન્ડિડેટ હશે તો 10 વર્ષ એક્સ્ટ્રા મળશે. એક સર્વિસમેન ભાઈ હશે તો 10 વર્ષ, પણ મેક્સિમમ એજ તમારી 45 જ થવી જોઈએ, એ યાદ રાખવી. ક્યાંથી અપ્લાય કરશો દોસ્તો? તો કે www.gsecl.in અને 29/4 થી લઈ 19 જે છે એ 5 પણ 6 વાગ્યા સુધી 19/5/2025 માં 6 PM સુધી તમે જે છે એ અપ્લાય કરી શકશો. ઠીક છે. આવી જ વિશેષ માહિતી જોતી હોય તો આપ કણેત ગાઈડન્સ જે છે એમાં જોડાઈ શકો દોસ્તો. આમના માટેની એક સ્પેશિયલ બેન્ચ એકદમ નજીવા દરે આપણે કણેત ગાઈડન્સમાં પણ મૂકવાના છે. તો વિશેષ આવી કોઈ માહિતી જોતી હોય, આપણે માટે ગર્લ્સ અને બોયઝ આ બંનેનું અલગથી જે છે એ ગ્રુપ બનાવેલું છે. તો એમાં તમારે જોડાવવું હોય તો વોટ્સઅપમાં જે છે તમારું નામ લખી ગર્લ અથવા તો બોય જે તમે જ્યાંથી બિલોંગ કરતા હોય ત્યાં લખીને મૂકી દેવું. હું તમને વોટ્સઅપમાં જોઈન્ટ કરી દઈશ, એટલે આવી કોઈ પણ પ્રકારની અપડેટ આવે. આની તૈયારી કેમ કરવી એના માટે પણ એક વિશેષ લેક્ચર આપણે રાખશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આની પ્રિપેરેશન કેમ કરવી જોઈએ. ઠીક છે. ચલો આવજો, બાય બાય, સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.